નખત્રાણા નવાનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સીસી રોડ બનવા જઈ રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ રસ્તાના કામમાં લોલમલોલ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો થયા છે. અને ભૂતપૂર્વ ન્યાય સમિતિના પંચાયતના ચેરમેન હતા. શું સમસ્યા હતી? સમસ્યામાં એવું છે કે નવાનગર વિસ્તારમાં નગરપાલિકા તરફથી એક સીસી રોડ બનાવવામાં આવે છે. સીસી રોડમાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. હાલ જે સીસી રોડ બને છે એ સીસી રોડ કોઈ પણ એસ્ટિમેટ પ્રમાણે નથી બનતું, અને એસ્ટિમેટ પ્રમાણે બને એવી અમે અવારનવાર ચીફ ઓફિસરને ફોનથી પણ રજૂઆતો કરેલ છે. અને તારીખ 21ના સાંજે 4 વાગે ચીફ ઓફિસર ખુદ રોડ ઉપર આવેલા, ત્યારે અમને કીધું કે રોડ બંધ કરવાનું છે, જો રોડ ચાલુ રાખવું હોય તો તમે આનામાં સહી કરી આપો. શું લખેલું હતું એ અમને ખ્યાલ નથી, પણ અમે એને પહેલાં સહી કરવાથી પહેલાં અમે એમને ચીફ ઓફિસરશ્રીને રજૂઆત પણ કરેલ કે સાહેબ તમારે રોડ બંધ કરવું હોય, જો આવું કામ કરતા હો તો રોડ બંધ કરવું હોય તો પ્રેમથી બંધ કરી નાખો, નહીં તો સારું કામ કરો, એસ્ટિમેટ મુજબ કામ કરો. અને વર્ષોથી આ મેઇન રોડ બન્યું નથી તો એ રોડ ચાલુ રાખો, વ્યવસ્થિત કામ કરીએ, એસ્ટિમેટ મુજબ કામ કરતા હો તો અમે સહી કરીએ. તો એ કે એસ્ટિમેટ મુજબ જ કામ થશે, અને અમારા એન્જિનિયર સવારના રોડ ચાલુ થાય ત્યારે હાજર રહેશે અને સ્થળ ઉપર હાજર રહીને કામ કરાવશે. પછી કાંઈ વાંધો ખરો? ત્યારે અમે કીધું કે ના કાંઈ વાંધો નથી, તમે કહો છો તો અમે આનામાં સહી કરીએ છીએ. અમે સહી કરી દીધી, 7 કે 8 જણા બધા એનામાં સહી કરી છે. પણ છતાં પણ કોન્ટ્રાક્ટર હજી પણ એ જ પરિસ્થિતિમાં કામ કરે છે. નથી કોઈ એની ગુણવત્તા. સિમેન્ટ એક ચાલુ વાપરે છે, ચાલુ કંપનીના 200 રૂપિયા કે 250 રૂપિયા થેલીવાળા સિમેન્ટ છે ને એ સિમેન્ટ એનામાં વાપરે છે, એનામાં ગુણવત્તા કોઈ રહેતી નથી. પછી રહી સફાઈની વાત, તો પહેલાં સીસી રોડ બનાવવાથી પહેલાં એને સફાઈ કરવી પડે, લેવલિંગ કરવી પડે. એ લેવલિંગ એ કોઈ કરી નથી, એનામાંથી પાણી છાંટવામાં નથી આવતું, એમને એમ કાંકરી માલ નાખે છે ને એસ્ટિમેટ મુજબ કોઈ પણ કામ થતું નથી. એનામાં એસ્ટિમેટ મુજબ સિમેન્ટ પણ નાખવામાં નથી આવતું. હાલ પણ આજની તારીખમાં અમે ગયા, રોડ ઉપર ગયા તો એન્જિનિયર શ્રી ઊભા હતા, છતાં એવું કામ કરતા હતા કે કામની અંદર કોઈ ગુણવત્તા છે જ નહીં, રેતી જ દેખાય છે. એન્જિનિયર સાહેબને પણ કીધું તો એ કે હું કહું છું એને, પણ એન્જિનિયર સાહેબ એને કહે છે કોન્ટ્રાક્ટરને, છતાં પણ એ માનતા નથી. એ પોતાનું મનમાની કરે છે, કારણ કે એ કહે છે કે 22% બિલોમાં હું રાખેલો છે અને 15% તો મને કમિશન આપવાનું છે, તો પછી મને બચશે શું, એવું એના મુખે જણાવે છે. બરાબર, છતાં આટલું બધું કહેતા ને આટલું બધું કરતા તો કાલે પણ મને એવી ધમકી પણ આપવામાં આવી છે કે જો જાજો કરવામાં આવશે તો મજૂરોથી છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવશે તમારા ઉપર, ગમે એ મજૂરને ઊભો કરીને છેડતીની ફરિયાદ દાખલ કરાવી દેવામાં આવશે. તો હવે જો એસ્ટિમેટ પ્રમાણે મુજબ કામ નથી થતું અને તકલાદી કામ થાય છે, જો એ બધું કામ અમે અટકાવવા જઈએ છીએ તો ના છૂટકે અટકાવવા જઈએ છીએ, ના છૂટકે અમારામાંથી કોઈ ફરિયાદ કરી નાખે ને આવું કામ કરે છે તો અમે રોડ ઉપર હાજર નથી. અને હાલ જોવા ગયા ત્યારે એન્જિનિયર ઊભા હતા અને માટી દેખાય છે, પણ બતાવી પણ આવ્યા છીએ. એટલા માટે અમને પ્રેસ રિપોર્ટરોને, પ્રેસ પત્રકારોને બોલાવવામાં આવે, મજબૂર થવું પડ્યું કે તમે આવો અને જુઓ આ કામ કેવું કરે છે. અમારી માંગ છે કે એસ્ટિમેટ મુજબ કામ થતું હોય તો એસ્ટિમેટ મુજબ કામ કરો, નહીં તો કામ બંધ કરાવી નાખો. અમારે કોઈ એવી આવા તકલાદી કામમાં કોઈ જરૂર નથી, કારણ કે વરસાદ આવશે તો આ નીચેથી બધું ઉખડશે એક જાત, કે જેમ કેમ આપણે આખો થર ઉપાડીએ એ રીતનો જ આવ થશે. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.